દાહોદમાં દારૂનો કેસ અગેવગે કરવા માટે ₹50,000ની લાંચ માંગનાર આંકલી ગામના સરપંચ એસીબીના સકંજામાં આ બાદ ઝડપાઈ ગયા છે. દેવગઢ બારિયા તાલુકાના આંકલી ગામના 48 વર્ષીય સરપંચ રમેશભાઈ બારિયાને ₹50,000ની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આશરે 15 દિવસ પહેલા ફરિયાદીના ખેતરમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો, જેમાં ફરિયાદીની સંડોવણી ટાળવા અને કેસ પૂરો કરી દેવા માટે સરપંચ રમેશ બારિયાએ વચેટિયા તરીકે ભૂમિકા ભજવી હતી. સરપંચે કેસ અગેવગે કરવાના બહાને ફરિયાદી પાસે ₹50,000ની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા ન માંગતો હોવાથી તેણે આ અંગે ગોધરા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી પંચમહાલ એકમના મદદનીશ નિયામક BM પટેલના સુપરવિઝન હેઠળ ગોધરા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર HP કરણ અને તેમની ટીમ દ્વારા દેવગઢ બારિયા તાલુકા પંચાયત સામે તળાવ પાસે સમડી સર્કલ રોડ પર લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. 8 જુલાઈએ આરોપી સરપંચ રમેશભાઈએ ફરિયાદી પાસેથી હેતુબક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી વડોદરા એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ તેજ કરી છે.